નમસ્કાર જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી અસીફસિંહ તમારું લક્ષ્ય ગણિત તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. એમાં અલગ અલગ કેટલી બધી પોસ્ટમાં છે અને આજે જે આ વિડીયો છે તે ફેબ્રિકેશન વિભાગમાં જે ભરતી આવેલી છે, જે ફેબ્રિકેશન ગ્રુપને છે, તેમાં કેટલી જગ્યા છે, શું એનું ક્વોલિફિકેશન રહેવાનું છે, એ બધી જ માહિતી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરશી, કેટલા વર્ષ વય મર્યાદા સુધીના વ્યક્તિ એમાં ફોર્મ ભરી શકે છે, એનું પગાર ધોરણ શું રહેવાનો છે, બધી જ ચર્ચા કરવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જાજો, જેથી તમે જો આ ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમારું ક્વોલિફિકેશન લાગુ પડતું તો વ્યવસ્થિત જોઈ લેજો ને પછી ફોર્મ ભરવું એનો પણ વિડીયો બનાવડી દેશે, જેથી તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. શું છે કે ગૌણ સેવા પસંદગી મંડળમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવેલી છે, એમાં ફેબ્રિકેશન ગ્રુપ છે, એમાં જે પોસ્ટ આવી એમાં 35 જેટલી જગ્યાઓ છે. કેટલી? 35 જેટલી જગ્યાઓ સારી એવી છે, તોય તે આમાં ફોર્મ ભરી અને વ્યવસ્થિત રીતે કામ કરી શકાય છે. ક્યાં સુધી ફોર્મ ભરાશે? શરૂઆત થશે 20/7. ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરાવાના. ક્યાં સુધી? 3/8/2026 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો. બરાબર, ખાસ ધ્યાન રાખજો. 20/7 થી લઈ 3/8 સુધી તમે ફોર્મ ભરી શકશો. બરાબર છે. આગળ વાત કરીએ તો અલગ અલગ પોસ્ટો છે, કઈ રીતની છે, શું નહીં, બધી વાત કરીએ. કે શ્રમ અને કૌશલ્ય વિભાગમાં જે ભરતી આવેલી છે સુપરવાઇઝર ફેબ્રિકેશનમાં, એમાં 35 પોસ્ટો છે. બિન અનામત કેટેગરીમાં છે, એમાં 16 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા જે હોય, મતલબ કે ઈડબ્લ્યુએસ ની વાત કરું તો એમાં 3 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યાઓ છે અને શૈક્ષણિક પછાત વર્ગો એના માટે 9 જગ્યા છે. અને એમાં ખાસ મહિલાઓની પણ અલગથી જગ્યા ફાળવેલી છે. તો મહિલા માટે થઈને જગ્યા છે. બિન અનામત કેટેગરી માટે 5 છે, આર્થિક રીતે 1 છે, અનુસૂચિત જાતિ માટે 1 પણ જગ્યા નથી, અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગો છે એના માટે 2 જગ્યા છે, અને દિવ્યાંગો માટે આમાં કોઈ જગ્યા છે નહીં. જો દિવ્યાંગો વાળાને ફોર્મ ભરવું છે તો એ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી તમારે જે કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે તો ફોર્મ ભરશો તો વાંધો નહીં આવે. એની તમને જે સીટોનું મર્યાદા મળતી હશે એ મળી જ જશે, પણ દિવ્યાંગતાનો અલગથી કોઈ લાભ મળશે નહીં. અને માજી સૈનિક, જે રિટાયર થયેલા આર્મી ઓફિસર્સ કે જે લોકો છે એના માટે 3 જગ્યા અલગથી ફાળવી દેવામાં આવેલી છે. બરાબર છે. વાત કરીએ આગળ તો વય મર્યાદા શું રહેવાની છે. વય મર્યાદા તમારી 18 વર્ષથી ઓછી નહીં ચાલે અને 36 વર્ષથી વધુ નહીં. મતલબ કે તમારો જે ક્રાઇટેરિયા છે ને એ 18 વર્ષથી લઈને 18 યર્સથી લઈને 36 વર્ષ સુધી રહેવાનો છે. હવે જે તે તમારે કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે અલગ અલગ છૂટછાટો મળતી હોય છે. 5 વર્ષ લેડીઝ હોય, મતલબ કે મહિલાઓ માટે 10 વર્ષની છૂટછાટ અલગ અલગ મળેલી હોય છે. એ છૂટછાટ અહીંયા છે, તમે એકવાર જોઈ શકો છો કે આ રહ્યું. જે સામાન્યકરણ મહિલા છે એને 5 વર્ષ છે, પુરુષો એને 5 વર્ષ છે, અનામત કેટેગરી 10 વર્ષ છે, પછી જે દિવ્યાંગતા વાળી મહિલાઓ છે એને 15 વર્ષ છે. એવી અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને મળે છે. મેક્સિમમ 20 વર્ષ, પણ એમાંય તે છેલ્લું છે એ મહત્તમ 45 વર્ષ સુધીના ફોર્મ ભરી શકશો. બાકી 18 થી 36 વર્ષ સામાન્ય કેટેગરી માટે છે, અને છેલ્લે લાસ્ટમાં 45 વર્ષ તમારા હોય ત્યાં સુધી જ લિમિટ રહેશે. બરાબર છે. ખાસ આ ધ્યાન દેજો. બરાબર છે. એ પછી પગાર ધોરણ, જે ફેબ્રિકેશનમાં પગાર ધોરણ રહેવાનો છે 5 વર્ષ ફિક્સેશનમાં. 5 વર્ષ ફિક્સેશનમાં તમને કેટલો પગાર ધોરણ મળવાનો છે? 40,800 રૂપિયા તમને પગાર ધોરણ મળવાનો છે. 5 વર્ષ ફિક્સ છે. પછી જે તે તમારું પગાર પંચ લાગુ પડતું હશે એ પ્રમાણે તમારે આગળ વધવાનું રહેશે. ડન છે? ચાલો હવે વાત કરી એની ક્વોલિફિકેશન મતલબ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, કઈ રીતનું છે, શું નહીં, બધી. તો ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટમાં જે ખાસ કરીને બેચલર ડિગ્રી જેને કરેલી છે, મેકેનિકલ છે, પ્રોડ્યુકેશન છે કે ફેબ્રિકેશન છે, આ 3 અને બીજી એક, એ બધા જે બેચલર ડિગ્રી વાળા છે એને 1 વર્ષનો એક્સપિરિયન્સ સાથે 1 યર્સ એક્સપિરિયન્સ પોસ્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે બેચલર ડિગ્રી સાથે. અને જો તમે 3 વર્ષ ડિપ્લોમા કરેલું છે, 3 વર્ષ ડિપ્લોમા કર્યું છે આ જ ફિલ્ડમાં, તો
તમને એમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ ખાસ જરૂર પડવાની છે. કેટલો? 2 વર્ષનો 2 યર્સનો પોસ્ટનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને તમે એસએસસી પાસ આઉટ કર્યો અથવા તો આઈટીઆઈ કરેલું છે, 10 પાસ આઉટની ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ સાથે તમે કરો છો તો તમને એને 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. કેટલો? 10 પાસ આઉટ એસએસસી અને ઇક્વિવેલન્ટ સાથે. તો એક ખાસ યાદ રાખજો કે કોને 1 વર્ષ, કોને 2 વર્ષ અને કોને જેને ગ્રેજ્યુએશન ડિગ્રી છે, હું સિમ્પલમાં કહું છું, ગ્રેજ્યુએશન ડિગ્રી વાળાને 3 વર્ષ, પછી જેને ડિપ્લોમા કર્યું છે એને 2 વર્ષ, અને જેને એસએસસી અને ઇક્વિવેલન્ટ સાથે તમે કરો છો તો એને 3 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે. ખાસ આ લોકો માટે છે, ફેબ્રિકેશનમાં જેવા ફોર્મ ભરવો છો એના માટે થઈને. બરાબર છે? પછી તમે કોમ્પ્યુટરના જાણકાર હોવો જોઈએ, મતલબ કે સિમ્પલ તમને બેઝિક કોમ્પ્યુટર તો આવડતું હોવું જોઈએ. કોઈ પણ સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. સર્ટિફિકેટ હશે એટલે ચાલશે. તમારે અપલોડ કરો, CCC હોઈ શકે છે તો એ તમે એડ કરી શકો છો. C++ છે, ઘણા અલગ અલગ તમારા જે કોઈ પણ જાતનું બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કા અથવા તો 10 અથવા 12મા ધોરણમાં તમે જો કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે પાસ આઉટ કર્યું હોય તો પણ ચાલશે. તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે? પછી તો જે લોકો આમાં ફોર્મ ભરવા માંગે છે, બિન અનામત કેટેગરી છે, અનામત કેટેગરી સિવાયના, પહેલા બિન અનામતની વાત કરું તો એને 500 રૂપિયા ફીસ રહેવાની છે, અને બિન અનામત કેટેગરી વાળા સિવાયના અનામત કેટેગરી વાળા છે એને 400 રૂપિયા ફીસ રહેવાની છે. ફોર્મ ભરાઈ ગયા પછી તમારે ભરવાને રહેશે. બરાબર છે? હવે પરીક્ષા પદ્ધતિની વાત કરવાની છે. પરીક્ષા પદ્ધતિ તમારી OMR રહેવાની છે, MCQ ટાઈપ. બરાબર? CBRT પણ લેવાય. CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ, કોમ્પ્યુટર ઉપર પણ લઈ શકાય, અથવા OMR પદ્ધતિ, બેમાંથી ગમે એ પછી પાછું નોટિફિકેશન આવશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. અત્યારે રહેવાની એક્ઝામ પદ્ધતિ તમારી OMR, મતલબ MCQ તો આવવાના જ છે, ફાઇનલ છે. એમાં પણ પાર્ટીશન છે, વ્યવસ્થિત જોઈ લ્યો કેવી રીતે છે, શું છે એક્ઝામમાં, કઈ રીતનું. 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. પાર્ટ A છે. પાર્ટ A માં છે ને તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, મતલબ કે 30 માર્કનું તમને રીઝનિંગ પૂછવાનું છે. 30 માર્કનું રીઝનિંગ. એના પછી ગાણિતિક કસોટી, મતલબ મેથેમેટિક્સની વાત કરે છે, 30 માર્કનું, મતલબ ટોટલ 60 માર્ક તો મેથ્સ રીઝનિંગના છે. ગાણિતિક માર્ક છે, તમારે ફોકસ કરવું જ પડશે. મેથ્સ રીઝનિંગથી છટકી શકાશે નહીં. બરાબર છે? પછી થર્ડ પોઈન્ટ છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, મતલબ કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્રિહેન્શન. ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્રિહેન્શન, મતલબ પેરેગ્રાફ ઉપરથી તમારે આન્સર રાઇટિંગ કરવાનું થશે. બરાબર? પેરેગ્રાફ ઉપર એના ટોટલ 30 માર્ક. આ બધાય ભેગા થઈને પાર્ટ A તમારો કેટલાનો થયો? 90 માર્કનો થશે. કેટલા? 90 માર્કનો તમારો પાર્ટ A રહેવાનો છે. ડન છે? એના પછી પાર્ટ B. પાર્ટ B ની વાત કરું તો સંબંધિત વિષયો જે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણેના છે એના ટોટલ 120 માર્ક રહેવાના છે. મતલબ ટેકનિકલ તમારું જ્ઞાન છે એનું 120 માર્કનું રહેવાનું. ટોટલ 120 પ્લસ 90 એટલે 210 માર્કના MCQ વાઇઝ તમારું આખું પેપર રહેવાનું છે. તો આ ખાસ તમારી મહેનત જો વ્યવસ્થિત કરેલી હશે ને તો આમાં 35 જે જગ્યાઓ છે ને એમાં સીટ તમારી એક થઈ શકે. બરાબર છે? ચાલો હવે પસંદગી ક્યાં છે? આમાં તમારે પાર્ટ A અને પાર્ટ B માં ન્યૂનતમ ગુણો લેવાના છે. બરાબર છે? બેયમાં મેરિટ ભેગું કરીને બનશે પાર્ટ A અને પાર્ટ B નું. બરાબર છે? કેટેગરી વાઇઝ. ચાલો, અને જો આમાં કોઈ પણ જાતના ઇન્ફોર્મેશનમાં તમને હજી અપડેટેશન જોઈએ છે, કઈ નથી ખબર પડતી, તો આપણા હેલ્પલાઇન નંબર છે એમાં કોન્ટેક્ટ કરી તમે કોલ કરી અને પ્રોપર માહિતી મેળવી શકો છો. અને આવી અવનવી ભરતીની માહિતી માટે થઈને આપણું ટેલિગ્રામ ચેનલનું પેજ ફોલો કરી દેજો, જેનું નામ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. બરાબર છે? તો મળશે આવી જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને એટલે કે SFC ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.